તો આપણે લઈ લીધું ચેલેન્જ. તો ચેલેન્જિંગમાં એવું છે કે અમારા બંનેને હે ને એક ઝૂંપડી જેવું બનાવવાનું છે અને ખેલ કરવાના છે એવું જ છે આમાં. એને એમાં પાછો અડધી કલાકનો ટાઈમ રહે એને સારી બનશે જીતી જાય આમાં બીજું શું. તો મિત્રો અડધી કલાકનું ટાઈમર ચાલુ થઈ ગયું છે. દીપા અહીંયા રહે અને અમે જઈએ છીએ. જો નીકળી ગયો હું હવે. આપણે હવે કંઈક સારી વસ્તુ ગોતવાની રહે જેનાથી આપણું બધું મજબૂત બને. એના માટે આપણે પેલા છે ને ઓલી સાઈડ લાકડા ગોતવા જઈએ. ચેલેન્જ દીધો તો એ જો માંથી હાર્દિક તો ધડો આવે છે. ક્યાં જાય એની પાસે કેટલો ટાઈમ છે હવે? એ તો જાજો ટાઈમ છે એની પાસે. તો એટલો ટાઈમ છે એની પાસે. સોરી ઊંધો હવે ઊંધું દેખાય. તો મિત્રો અહીંયા હું લાકડા લેવા આવ્યો હતો પણ અહીંયા તો કોઈ કામના નથી એટલે આપણે જઈએ ઓલા આંબે ત્યાં કંઈ કહી છે તો ગોતીએ આપણે. ને આ જો આર્યનભાઈ આપણી વાહે વાહે આવે છે. આપણે હાર્દિકભાઈ ને તો મળી ગયું છે બનાવવાનું મારે હવે આપણે બનાવીશું. આપણો રસ્તો વિડીયો સારો લાગતો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ પાણી આવ્યું હતું ને આપણે વરસાદ જો આ ખેતરમાં જ પાણી આવતું ત્યાં ખારિયા પડી. તો જલ્દીથી જવું પડશે આપણે. આજે આપણે માંડવી જોઈ લઈશું. માંડવી કેમ છે કહી દઉં છું. આપણને લાકડા કદના જડતા નથી અને આપણે સારીથી જગ્યા નથી મળતી. હાર્દિકભાઈને તો મળી ગઈ છે. મારે કઠણાઈ વાળું થયું. મને દેખાણું નહીં, હાર્દિકભાઈને દેખાણું નહીં. હાર્દિકભાઈ તો ઘડીકમાં બનાવી લઈશ. કંઈક બનાવવું તો પડશે ને, બનાવવા વખત તો હાલ છે ને. તો આપને મળી ગયું છે. ચાલો હવે આપને તૈયાર જ મળ્યું છે અહીંયા દાદા હુતા આપણા. તો મારી પાસે કેમેરામેન તો નથી એટલે મારે ઘડીક વાર વિડીયો બંધ કરવો પડશે. આપણું ઘર બની જાય ઝૂંપડી જેવું એટલે પછી ચાલુ કરીશ તમને બતાવીશ. એટલે સફર એના દીપભાઈ જો માં વિભા તારે કાંઈ વાંધો નહીં, છોડી લે ભાઈ. અહીંયા જો મિત્રો આપણું લોકેશન અહીંયા છે. હું અહીંયા બનાવવાનો છું. તો મિત્ર હું અહીંયા બનાવવાનો છું ને આ જો આ ધોળે છે ને આપણે અહીંયા જ બનાવી નાખીએ. હવે આપણે જોઈએ છે ને પેલા તાલા. તો તાલા હવે આપણે અહીંયા ક્યાં મળશે? હુકેલા ઓલી સાઈડ જાય. અહીંયા બધું પડ્યું હોય છે. એ સાઈડ જાય. હાલો આપણે. તો
મિત્રો આપણે આવી ગયા છે અહીંયા એક તાલું પડ્યું છે. હવે આપણે જાય ઓલી સાઈડ, ત્યાં તાલા છે જાજા. તો આપણે આ લઈ લઈએ ક્યાંક હોય તો આપણા કામ આવશે. ને આપણે હવે જઈએ. અહીંયા તાલા પડ્યા પછી જો અહીં કામ કરે છે. હું તો એનો કેમેરામેન બન્યો છું. અહીંયા કંઈક બનાવે છે. અહીંયા હાર્દિકભાઈ તો ક્યાં બનાવતા હોય કોને ખબર. એક નંબર બનાવ છે આર્યનભાઈ. અરે ભાઈ નો પટેલ જોરથી બોલો, સંભળાય ને આર્યનભાઈ. જો આપણું અડધું તો કામ થઈ ગયું છે અને આ કેળિયું બહુ છે. તો આપણે બીજું લઈ આવીએ. આપણે બીજું શું લેવા જવાનું છે એ તો કયો. તો આપણે ગુંગળ લેતા. તો આપણે આર્યનભાઈ ભેગા જાય ગુંગળ લેવા. તો આર્યનભાઈ ભેગા તો આ મળી ગયું છે આપણે બાંધવા હાટું. લ્યો ભાઈ આપણે લઈ જવાનું છે. હવે બીજી વસ્તુ ગોઈશું. બીજી વસ્તુ કઈ નહીં મળે ભાઈ. આ વરસાદમાં આપણે કામ આવી છે બચાવ માટે. તો ચાલો આપણે જઈએ આપણા ઘર પાસે. ભાગો આર્યનભાઈ, ટાઈમ નથી તમારા પાસે. થોડો તો અરે હાર્દિક પૂગી ગયા ને તમે. હવે આમાં શું કરવાનું છે તમારે? પેલા તો આપણે બાંધીશું. મેં તમને જગ્યા તો સજેસ્ટ કરી, સજેશન. અને હે ને એક કામ કરો, હેઠે રાખી દો. આમ નહીં ચાલે. ચાલે ને, પણ ત્યાં ગારવું પડે. આપણે ખાડો ગારવો પડે. તો ચાલો ને એટલું જ રાખી દઈશું. ભાઈ આવી રીતના કંઈક બનાવે છે. તો થોડી વાર આપણે વિડીયો બંધ કરશું. અહીંયા પડ્યા ત્યાંથી ગોતતા આવી પછી એક હારે બધા લઈ જાય. અહીંયા લાકડા પડ્યા છે જોતા હોય તો. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે દરેક કમેન્ટમાં જણાવી દેજો. સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે હવે ગયા છે અહીંયા ના. અહીંયા તો એક જ તાલું છે. એક તાલું તો ઘણું આપણા માટે. તો હાલો આ તાલાને લઈને આપણે બાઈક ગયા આપણા લોકેશન બાજુ. મિત્રો અહીંયા એક તાલું હજી છે, એને આપણે લઈ લઈએ. 3 તાલા મને મળ્યા છે. 3 અહીંથી આપણે ગોતશું. પેલા આના લોકેશન ઉપર લઈ જવાનું હોય છે. આપણે આનાથી છે ને છત બનાવીશું એટલે વરસાદ આવે વાંધો નહીં. પાછું માહોલ વરસાદનો જ છે. આપણે આ 2 તાલા લઈ લઈએ. મિત્રો હવે તમને હું મળું આપણા ડાયરેક્ટ લોકેશન. તમે શું કરો છો અહીંયા? આને આપણે ગારવાનું છે. આમ અંદર રાખી દેવાનું. આપણે હાર્દિકભાઈ કરતા સારું જ બનાવો હે. તો જલ્દી કરો, આમાં ટાઈમ બહુ ઓછો છે તમારી પાસે. હવે ગારી દો ને. એને કામ કરો આર્યનભાઈ, તમે બોલો. આના સહારે રાખી દો ને તોય હાલે. આ કેરના સહારે, તો આ કેરના સહારે રાખી દો તોય હાલે. આ કેરના સહારે રાખી દો ને. હાલો રહી ગયું હવે. કેરના સહારે તો રાખો. તમારું બાંધવાનું ક્યાં અહીંયા રહ્યું?
અમને કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું તમને આ ચેલેન્જ. હેનભાઈ જલ્દી કરો, તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. ટાઈમ બહુ ઓછો છે પણ તો આર્યનભાઈ આવું કંઈક બનાવ્યું છે અહીંયા, આમ લાકડા ખોડીને. હવે આર્યનભાઈ હલ્યો કેમેરો હલ્યો. તો આપણું આવું બન્યું છે જે આમાં તો બાકી છે થોડું ઘણું, પણ મસ્ત બનવાનું છે. ફાઇનલી આવું આપણું બન્યું છે. તો સાઈડમાં જરાક એવા ગુંગળ ને એવું નાખવા માટે લેવા જશું આપણે. ભાઈ હાર્દિકભાઈ જોવા ગયા છે, એનું સારું બને ખબર નથી. તો આપણે છત બનાવવા માટે કંઈક બાંધવાનું ગોતીએ, આપણે ક્યાંક મળે તો. ને આર્યનભાઈ ક્યાં છે? આપણે આમ ક્યાંક અંબાનું કહેતા તે કંઈ દેખાતા તો નથી. હવે આપણે બાંધવામાં તો આ નાના મોટા હિંદરા છે, આ એ નહીં ચાલે. આપણે હવે ક્યાં ગોતવા? આપણે તો હાલો ને એમને બાંધી દઈએ હવે, રીક થાય. તો મિત્રો આપણી ઝૂંપડીની છત બની ગઈ છે ને આપણે હવે આમાં કંઈ બધું કરવાનું નથી. આપણે એને ઘણીક વાર બેઠા ને આર્યનભાઈને ફોન કરીને પૂછી લઈએ કે તમે ક્યાં છો, કેવી રીતના બનાવો. આપણે હવે આને મોનિટાઈઝ કરવાની છે હજી. આર્યનભાઈ એને અમારા કરતાં સારું બન્યું છે. કામમાં આવે કંઈક આપણે નવીન કરીએ. ને દીપભાઈ આપણે VIP ગેસ્ટમાં પહેલા મેમ્બર છે. હવે આપણે આમાં શું કરી શકીએ? કેટલા મિનિટનો ટાઈમ? 2 મિનિટનો ટાઈમ છે ને હવે આપણે આમાં શું કરીએ? કંઈક કરવા જેવું તો લાગતું નથી મને. કંઈક કરવા જેવું તો લાગતું નથી. હવે આપણે શું કરીએ? કાંઈ નહીં, ભલે ને ભલે એવું રહ્યું. આર્યનભાઈ કંઈ સારું બનાવ્યું છે. દીપભાઈ કેટલો સેકન્ડનો ટાઈમ છે? હવે 45 સેકન્ડનો ટાઈમ છે ને હું અહીંયા બેઠો છું ને આર્યનભાઈ વાં છે. એને ફોન કરો આર્યનભાઈને. ફોન જ કરો, આપણે આગળ જાય જ એની પાસે. તો એને વધારે ટાઈમ નહીં મળી જાય ત્યાં સુધી આપણે અહીંયા પૂગ્યા ત્યાં સુધી ફોન જ કરી દેવાય નહીં. હવે જોઈએ ક્યાં છે તમારું ટ્રી હાઉસ તો બતાડો. આપણું ટ્રી હાઉસમાં કંઈ છે નહીં. ટ્રી હાઉસ શું સસ્તા હાઉસ, આમાં આપણે ખાલી 15 સેકન્ડ બાકી છે. બાંધી દીધો ને 14 13 12 11 10 9 8 7 5 4 3 2 1. ને મિત્રો ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે. હવે ને મારું કંઈ કહું બન્યું ને આર્યનભાઈને હવે ફોન કરીએ કે ટાઈમ પૂરો થઈ ગયો. નહીં હવે આમ ક્યાંક છે. આર્યનભાઈને ફોન કરીએ હવે. આર્યનભાઈને જો ફોન કરી દીધો. ભાઈ સ્પીકરમાં રાખો ને, મારે સાંભળો. આપણી ઝૂંપડી હે આવી. મને લાગે કે મારો જ પેલો જીતી જાઉં. હલો હલો આર્યનભાઈ, બેરો થઈ ગયા લાગે આર્યનભાઈ. હલો કટ નહીં કરો આર્યનભાઈ, આપણે ત્યાં જ જઈએ. કાપી નાખો. બે હાઉસ બતાડી દે. મારેથી આવું જો અહીંથી આવું બાંધ્યું ને તમને દૂરથી બતાવી દઉં. અહીંયા કોઈ આવું છે જો આપણું ટ્રી આવું છે. હલો આર્યનભાઈ પાસે જાય. હાલો હવે જાય આર્યનભાઈ પાસે. આપણે ક્યાંય ફરવા નથી જવું, અહીંથી આમ આડેધર મારી દઈએ. મિત્રો પાછો ફોન કર્યો છે દીપભાઈ. હલો હજી વાત કંઈ નથી કરતા. હલો ટાવર મોબાઈલમાં જરીક વધુ આવ્યું. આપણે હવે
ધોરીએ 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 નહીં ધોરીએ ધોરી હવે સાટા આવે છે ને આપણે ધોરીએ આજે પહેલા ડેલી હાઉસ તરફ એક આવી રીતનું આપણું ઘર છે બનાવેલું અને વરસાદ પણ ચાલુ જ છે અત્યારે છે આપણે બનાવ્યું છે આમાં. પાછો વરસાદ આવે ને અને પાછા વાડી હતા એટલે કે સારું એવું બન્યું નહીં ઘર પણ ઠીક છે. હાર્દિકભાઈને બન્યું છે એ ઓલી બાજુ છે. કેવું લાગ્યું ઘર કોમેન્ટમાં જણાવજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. પાછો વરસાદ બહુ ધીમો ધીમો અત્યારે ચાલુ જ છે. પાછો થોડો થોડો વધ્યો. આમ પણ છે વરસાદ. આપણી માંડવી છે 3 ખેતર છે ને એમાં માંડવી જ વાવી ગયેલી. તો હાર્દિકભાઈ આવી ગયા હતા અહીંયા ટ્રી હાઉસમાં. પણ આપણું ટ્રી હાઉસ કેવું બન્યું થઈ ગયું હતું. અને આપણે દીપભાઈને પૂછ્યા કોણ જીતું ભાઈ દીપભાઈ. હાર્દિકભાઈનું તો હાવ આમ બકવાસ હતું, ખુલ્લામાં હતું. આ આર્યનભાઈનું 1 નંબર થયું. તમને બતાડો તું કંઈક બનાવ્યું આમાં વરસાદે ન લાગે. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો હવે આપણે